નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગુજરાતની 4 સહકારી બેંકોને 50,000થી લઈને 5 લાખ સુધીનો દંડ ફટકાર્યો છે, જેમાં વડોદરાની ભારત સહકારી બેંક, સંખેડા નાગરિક સહકારી બેંક, ભુજ વાણિજ્યિક સહકારી બેંક અને લીંબડી નાગરિક સહકારી બેંકનો સમાવેશ થાય છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર આ બેંકો દ્વારા આરબીઆઈની ગાઈડલાઇન્સનું યોગ્ય પાલન ન થતાં દંડ ફટકારવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાનો પ્રારંભ થયો છે। નવી એજ્યુકેશન પોલિસી લાગુ કરાયા બાદ પહેલીવાર આ પરીક્ષા યોજાશે। યુનિવર્સિટીના કુલ 60,000 વિદ્યાર્થીઓ BA, BCom, BSc, BCA, MA અને MCom વગેરેની પરીક્ષા આપી રહ્યા છે। નવા નિયમ અનુસાર આ પરીક્ષા 70ને બદલે 50 માર્કની હશે। આ સાથે જ કોલેજ કક્ષાએ વિદ્યાર્થીઓને 30ના બદલે 50 માર્કની ઇન્ટરનલ આપવાની રહેશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોમાલિયા નજીક જહાજનું અપહરણ। સોમાલિયા નજીક એક જહાજનું અપહરણ કરવામાં આવ્યું છે। MV લીલા નોરફોક નામના જહાજમાં 15 ભારતીય ક્રૂ મેમ્બર સવાર છે। આ જહાજ પર લાઇબ્રેરિયાનો ધ્વજ હોવાની માહિતી મળી છે। અપહરણના સમાચાર મળતા ભારતીય નૌકાદળ સક્રિય થઈ ગયું છે અને યુદ્ધ જહાજ INS ચેન્નાઈને અપહરણ થયેલા જહાજ તરફ રવાના કર્યું છે। ક્રૂ મેમ્બર સાથે વાતચીત કરવામાં આવી છે। જહાજ પર હાજર તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।